વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ખેતરોમાં ફરી બાજરીના પાકમાં પડેલ જીવાત ઈયળોનું જાત નિરીક્ષણ કર્યું। બનાસકાંઠામાં જાણે ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેવું જણાઈ રહ્યું છે। ભર શિયાળે તેમજ ઉનાળે વાવાઝોડા સાથે કરાનો વરસાદ પડતા મોટું નુકસાન થવા પામ્યું છે। તાજેતરમાં ઉનાળુ પાક તૈયાર છે તેમજ જીવાત ઈયળો પડતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। થરાદ તાલુકાના ગામોમાં ખેડૂતે ઉનાળુ બાજરી પાકનું વાવેતર કરેલ છે। પાક તૈયાર થઈ ગયો છે ત્યારે બાજરીના પાકમાં ઈયળો પડતા નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોની ચિંતા વધતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ખેડૂતો સાથે મુલાકાત કરી ખેતરોમાં ઉભેલા બાજરીના પાકોમાં જીવાતોનું નિરીક્ષણ કર્યું હતું। ખેડૂતોએ નષ્ટ થઈ રહેલા બાજરીના પાકને બચાવવા અંગે વહેલી તકે કોઈ યોગ્ય નિરાકરણ આવે જેથી જીવાત પર નિયંત્રણ લાવી શકાય તે માટે ખેડૂતોએ શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી।